બોડેલી હલચલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 22 જૂનના રોજ ડભોઈ તાલુકામાં 28 ગ્રામ પંચાયતની યોજનારી ચૂંટણીઓને લઈ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીનું મિશન શાંતિપૂર્ણ કરવા માટે તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે। 28 ગ્રામ પંચાયતોના સરપંચના ઉમેદવારો પૈકી 80 સરપંચના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કુલ 234 વોર્ડ સભ્યો માટે 360 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે। તેમજ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 9મી જૂનના રોજ સેગુવાડા, રસુલપુરા, મલ્હારપુરા, જોડ ગ્રામ પંચાયત આદિવાસીને સીટ હોય આ ગ્રામ પંચાયતના એક પણ આદિવાસી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવેલ ના હોય અને એક જ આદિવાસીનું ઘર હોય પરંતુ 3 પુત્રો હોવાથી ઉમેદવારી નોંધાવી નથી, જેથી મતદારોએ આદિવાસી સીટ બદલવાની માંગ કરી છે અને આગામી સમયમાં આ સીટ ઉપર પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે હવે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 11મી જૂનના રોજ ઉમેદવારી પત્ર ખેંચવાની તારીખ હોય ત્યારબાદ મેદાનમાં કેટલા ઉમેદવારો તેની સ્પષ્ટતા થશે।